અમે જ્યારે મુંબઈ થિયેટર કરતા હતા ને ત્યારે એકવાર એક શો હતો જેમાં લાસ્ટમાં આર્ટિસ્ટ છે ને કે ગોળી મારે અને મરી જાય એટલે એને અહીં ઓલી ખોટું કેમિકલની કોથળી ભરાવેલી કે આમ ફૂટે અને પાછળથી એક ભાઈ અવાજ કરે આમ પછાડવાનો એમ કે ફાયર થયું એવું. તો એ પોટેશિયમની ગોળી હોય. તો ટ્રાવેલિંગ કરતા હશું તો પોટેશિયમ થોડું ખરાબ થઈ ગયું હશે. તો સમહાવ જ્યારે એક્ટર લાસ્ટ સીનમાં કહે છે કે તું મારી ના થઈ તો હું પણ દુનિયામાં નહીં જીવું એમ કરીને ગોળી મારે છે. તો ઘરમાંથી અવાજ આવે છે પણ કાંઈ થતું નથી. તો પછી એ સમજી ગયો કે બેક સ્ટેજમાં કોકે મિસ્ટેક કરી છે. એ પ્રોમ્પ્ટ લઈ લીધું તરત કે ખબર પડી ગઈ કે કંઈક મિસ્ટેક થયું છે. તો કે વિધાતા ભલે તારી ઈચ્છા ના હોય પણ હું મરીને જ રહીશ. ફરીથી કરે છે ફાયર. ઓલો પાછળ પોટેશિયમની ગોળી આમ જોરથી પછાડે છે પણ સમહાવ કુડ નોટ બ્લાસ્ટ. કંટાળીને એને કિચન જેવું સ્ટેજ ઉપર હતું તો ત્યાંથી ચપ્પુ લીધું એમ કે તું ભલે ગમે એટલા પ્રયત્ન કર કે હું આજે મરીને જ રહીશ. જેવું આમ કરીને ચપ્પુ માર્યું પાછળ ઓલી પોટેશિયમની ગોળી ફાટ દે ફૂટે. ડાયરેક્ટર રાડું પાડે કે પાછળ કોણ છે કે ઋતુજા. મેં તો હું તો આ રહ્યો. મેં તો હું તમારી બાજુમાં ઊભો છું. તો કે પાછળ કોણ છે કે આ વન ઓફ ધ મેમરેબલ શો હતો જે હું ક્યારેય ભૂલતો નથી મારી જીવનમાં. આજ ઈચ્છા થઈ કે બધા સાથે શેર કરું. જ્યારે બી યાદ કરું ને બહુ મજા આવે સર. ગાળી કરી નહીં તો હું તો આ રહ્યો બાજુમાં ઊભો છું. હું ક્યાંય નથી ગયો. ભાઈ તું પૂછો પાછળ કોણ છે. આઈ જસ્ટ શેર વિથ યુ. લવ યુ. તમને મજા આવી હશે. લવ યુ. બાય.